जय हिंद मित्रों, नॉलेज साथी यूट्यूब चैनल पर आप सबનું સ્વાગત છે। तो मित्रों, आज આપણે डोज सीरीज़નો ત્રીજો ભાગ જોવાના છે, જેની અંદર સબ્જેક્ટ છે ગુજરાતની ભૂગોળ। જે ગુજરાતની ભૂગોળના આપણે 100 વન લાઇનર ક્વેશ્ચન જોવાના છે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કોઈ પણ ક્વેશ્ચન મિસ ન થાય। અને મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ પણ આપણે એપ્લિકેશનમાં મળી જશે। મિત્રો આગળના વિડીયોની પીડીએફ ફાઇલ પણ ઘણી કમેન્ટ આવી છે કે પીડીએફ અવેલેબલ નથી, પરંતુ અત્યારે તમે આ વિડીયોને તમે જોઈને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે આપણી એપ્લિકેશનની, એની અંદર જોશો તો કાલની પીડીએફ અને આજની બંને પીડીએફ તમને મળી જશે। તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલી છે? તો તેમાં જવાબ આવશે 308 પ્રતિ ચોરસ કિલોમીટર। બીજો પ્રશ્ન, ભારતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો તેમાં જ આવશે 14મો। ત્યાર પછી ગુજરાતમાં કુલ વસ્તી કેટલી છે? 2011ની વસ્તી ગણતરી જે થઈ હતી એ આંકડા મુજબ ગુજરાતની કુલ વસ્તી કેટલી છે? તો તેમાં 6,03,83,628। ત્યાર પછી ગુજરાતમાં કુલ શહેરી વસ્તી કેટલી છે? તો 42.58%, અને ગ્રામ્ય વસ્તી 57.42%। ત્યાર પછી ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણે કેટલું છે? તો 918, એટલે 1000 પુરુષોએ 918। ત્યાર પછી ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો કે 1600 કિલોમીટર, અને માઇલમાં ગણીએ તો 990 માઇલ। ત્યાર પછી ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? તો આપણું ગુજરાત રાજ્ય। ત્યાર પછી ગુજરાતમાં આવેલા 2 અખાત કયા છે? તો તેમાં જવાબ આવશે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, ટોટલ 2 અખાત છે। ત્યાર પછી ભારતમાં આવેલ 3 અખાત કયા છે? તો ભારતમાં ટોટલ 3 અખાત આવેલા છે, જેમાંથી 3માંથી 2 ગુજરાતમાં, એક કચ્છનો અખાત, ખંભાતનો અખાત, અને બીજો છે મન્નારનો અખાત। એટલે ટોટલ ભારતમાં 3 આવેલા છે, એ 3માંથી 2 આપણા ગુજરાતમાં। ત્યાર પછી ભારત કયા દેશ સાથે સૌથી વધુ સરહદ ધરાવે છે? સૌથી વધારે સરહદ ધરાવે છે? તો તેમાં બાંગ્લાદેશ। કેટલા કિલોમીટર? તો કે 4096 કિલોમીટર। ત્યાર પછી ભારત કયા દેશ સાથે સૌથી ઓછી સરહદ ધરાવે છે? તો તેમાં જવાબ આવશે અફઘાનિસ્તાન, જે 80થી 106 કિલોમીટરની જે સરહદ ધરાવે છે। ત્યાર પછી ભારત પાકિસ્તાન સાથે કેટલા કિલોમીટર સરહદ ધરાવે છે? તો ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે કેટલા કિલોમીટરની છે? તો 3323 કિલોમીટર। ત્યાર પછી રેડ ક્લિફ રેખા જે છે, રેડ ક્લિફ રેખા એ કયા દેશ વચ્ચે છે? તો કે ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ। હવે મિત્રો, ભારત પાકિસ્તાનની જે છે એને મુખ્ય રેડ ક્લિફ રેખા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। જે ભારત બાંગ્લાદેશ છે, જે પૂર્વ પાકિસ્તાન હતું પહેલાં, બરાબર, ત્યાંથી તે રેડ ક્લિફ રેખા અહીંયાથી પણ હતી, પરંતુ અત્યારે રેડ ક્લિફ માત્ર ને માત્ર ભારત ને પાકિસ્તાન વચ્ચે આવશે। ત્યાર પછી રેડ ક્લિફ રેખાનું નિર્માણ કયા વર્ષમાં થયું? તો કે 1947માં રેડ ક્લિફ મહાદેવ દ્વારા, એટલે કે રેડ ક્લિફ મહાદેવે જે રેખા દોરી હતી એના નામ પરથી જ તેને રેડ ક્લિફ રેખા નામ આપવામાં આવેલું છે। ત્યાર પછી દુરંદ રેખા કયા દેશ વચ્ચે છે? જો ડુંગર નથી, મેં તો દુરંદ આવશે, બરાબર, દુરંદ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે। દુરંદ રેખા જે છે કયા દેશ વચ્ચેની છે? તો કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જે સરહદ જે છે જેને દુરંદ રેખા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી દુરંદ રેખાનું નિર્માણ કયા વર્ષમાં થયું? તો કે 1893માં સર મોર્ટિમર ડુરાન્ડ દ્વારા। ત્યાર પછી મેકમોહન રેખા કયા 2 દેશ વચ્ચે છે? તો કે ભારત અને ચીન। અને તે કયા વર્ષમાં તેને મેકમોહન રેખા દોરવામાં આવી? તો 1914માં હેનરી મેકમોહન દ્વારા આ રેખા દોરવામાં આવી હતી, અને એના જ નામ પરથી એ રેખાનું નામ આપ્યું મેકમોહન રેખા। ત્યાર પછી સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત। કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર, અને માઇલ કહેતો 990 માઇલ। અને સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? તો ગોવા। ત્યાર પછી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન, અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય તો ગોવા, અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ તો લદ્દાખ, અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ। ત્યાર પછી ગ્રીનિચ કયા દેશમાં આવેલું છે? તો તેમાં જ આવશે ઇંગ્લેન્ડના લંડન ખાતે। ત્યાર પછી એક રેખાંશ પરથી બીજા રેખાંશ પર જતાં કેટલો સમય લાગે? તો એક રેખાંશ પરથી બીજા રેખાંશ પર જતાં કેટલો સમય લાગે? તો મિત્રો આ સમય કોનો છે? સૂર્યનો સમય છે, હો મિત્રો, જો ધ્યાન રાખજો। આપણે આગળના વિડીયોમાં આ ક્વેશ્ચન આવી ગયો હતો કે સૂર્યને એક રેખાંશ પરથી બીજા રેખાંશને ઓળંગતા, એટલે એ વચ્ચેનું જે અંતર છે એટલું ક્રોસ કરતાં કેટલો સમય લાગે? 4 મિનિટ, બરાબર। તો સૂર્યનો છે, બરાબર, કોઈ વાહનનો કે એવો કોઈ નથી, સૂર્યનો છે। ત્યાર પછી આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખાને પશ્ચિમથી પૂર્વ તરફ ઓળંગતા શું થશે? તો કે 1 દિવસનો ઘટાડો થાય।
ત્યાર પછી આંતરરાષ્ટ્રીય દિનાંકર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા શું થાય? તો કે 1 દિવસનો વધારો થાય. ત્યાર પછી કર્કવૃત્ત કયા ખંડમાંથી પસાર થાય છે? તો તેમાં જ આવશે એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકા. ત્યાર પછી મકરવૃત્ત કયા ખંડમાંથી પસાર થાય છે? તો કે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા. ત્યાર પછી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે? તો તેમાં જ આવશે આફ્રિકા. આફ્રિકા ખંડ એવો છે જેમાંથી કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત ત્રણ વૃત્ત જે છે તે આ ખંડમાંથી પસાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કર્કવૃત્ત એશિયા ખંડના કયા દેશમાંથી પસાર થાય છે? તો એશિયા ખંડના કયા દેશમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? તો તેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન અને તાઇવાન. ત્યાર પછી કર્કવૃત્ત સૂર્યનું કિરણ સીધું પડે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ કેવો હોય? તો જ્યારે કર્કવૃત્ત ઉપર સૂર્યનું કિરણ જ્યારે સીધું પડે ત્યારે ઉત્તર ગોળાર્ધ જે ઉપરની સાઈડ છે ત્યાં કયો દિવસ હોય? તો કે સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત. ત્યાર પછી અમેરિકા ખંડના શોધક કોણ છે? તો ક્રિસ્ટોફર કોલમ્બસ. ત્યાર પછી ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર આવશે ગિરનાર, જે 1153.2 મીટર ઊંચો છે. ત્યાર પછી ગિરનાર પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે? તો કે અગ્નિકૃત ખડકોનો જ્વાળામુખી પર્વત. ત્યાર પછી ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગોરખનાથ શિખર 1117 મીટર. ત્યાર પછી ગિરનારમાં આવેલ પર્વતો કયા કયા છે? તો કે અશ્વત્થામા, અંબાજી, કાલકા, દત્તાત્રેય, ઓધડ અને દાતાર. આટલા ડુંગરો ગિરનારના પર્વત પર આવેલા છે. ત્યાર પછી ગિરનાર ડુંગર પર પગથિયા કેટલા છે? તો કે 9,999, જે કોના દ્વારા બનાવવામાં આવ્યા હતા? કુમારપાળ દ્વારા. ત્યાર પછી ગુજરાતમાં કેટલી નદીઓ વહે છે? તો 185. એ 185માંથી કચ્છમાં કેટલી વહે છે? તો 97. અને 185માંથી 97 કચ્છમાં, તો સૌરાષ્ટ્રમાં કેટલી? તો 71 અને તળ ગુજરાતમાં 17. ત્યાર પછી કચ્છનું નદીતંત્ર કેવું છે? તો કે શુષ્ક. અને સૌરાષ્ટ્રનું નદીતંત્ર કેવા પ્રકારનું છે? તો કે ત્રિજ્યાકાર અને કેન્દ્ર ત્યાગી. આ મિત્રો પ્રશ્ન પૂછાય છે કે સૌરાષ્ટ્રનું નદીતંત્ર કેવું છે? તો ત્રિજ્યાકાર અને કેવું? કેન્દ્ર ત્યાગી છે. ત્યાર પછી તળ ગુજરાતનું નદીતંત્ર કેવા પ્રકારનું છે? તો કે વૃક્ષાકાર. ત્યાર પછી ઉત્તર ગુજરાતની કઈ નદીઓ કચ્છના નાના રણને મળનારી કુંવારિકા નદીઓ છે? તો તેમાં જ આવશે બનાસ, રૂપેણ, સરસ્વતી. ત્યાર પછી સૌરાષ્ટ્રની કઈ નદીઓ કચ્છના નાના રણને મળનારી કુંવારિકા નદીઓ છે? સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની આવશે મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્ગુ. તો ઉત્તર ગુજરાતની કઈ આવશે? બનાસ, રૂપેણ, સરસ્વતી. સૌરાષ્ટ્રની આવશે મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્ગુ, જે કચ્છના નાના રણને મળે છે અને કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. ત્યાર પછી બનાસ નદીની લંબાઈ કેટલી છે? તો 270 કિલોમીટર. ત્યાર પછી બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો કે સિરણવાના ડુંગર, જે સિહોર જિલ્લામાં સિરણવાના ડુંગર છે ત્યાંથી બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે. ત્યાર પછી પીપાવાવ કઈ નદી કિનારે આવેલું છે? તો ઝોલાપુરી નદી કિનારે. પાલનપુર કઈ નદી કિનારે આવેલું છે? તો બાલારામ નદી કિનારે. ત્યાર પછી ડીસા કઈ નદીના કિનારે આવેલું છે? તો બનાસ નદી. દાંતીવાડા, તો એ પણ બનાસ નદી. ત્યાર પછી મહેસાણા, તો મહેસાણા છે રૂપેણ નદીના કિનારે. ત્યાર પછી ચાંચબેટ કયા જિલ્લામાં આવેલો છે? તો અમરેલી જિલ્લામાં. ત્યાર પછી માલબેંક બેટ, તો એ ભાવનગર જિલ્લામાં. ત્યાર પછી ઉભરાટ બીચ કયા સ્થળે આવેલો છે? તો નવસારી ખાતે. ત્યાર પછી તિથલ બીચ કયા સ્થળે આવેલો છે? તો વલસાડ ખાતે. ત્યાર પછી પશ્ચિમ ખદીર બેલા, ખાવડા બેટ, પશ્ચિમ ખદીર બેલા અને ખાવડા, આ બેટ કચ્છના કયા રણમાં આવેલા છે? તો કચ્છના મોટા રણમાં. ત્યાં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1872માં લોર્ડ મેયો દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં નિયમિત વસ્તી ગણતરી ક્યારે થઈ? તો કે ઈસવીસન 1881માં લોર્ડ રિપનની વખતે. ત્યાર પછી ભારતમાં વર્ષ 2011માં થયેલ વસ્તી ગણતરી કેટલામી હતી? તો 15મી. ત્યાર પછી વર્ષ 2011માં થયેલ સ્વતંત્ર ભારતની કેટલામી વસ્તી ગણતરી હતી? તો સ્વતંત્ર ભારતની જે 2011માં વસ્તી ગણતરી થઈ, તો સ્વતંત્ર ભારતની કેટલામી હતી? તો 7મી. ત્યાર પછી ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ. ત્યાર પછી સૌથી વધુ વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ તો દિલ્હી. અને સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ. ત્યાર પછી ચોખા સંશોધન કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? તો નવાગામ, આણંદના નવાગામ ખાતે આવેલું છે ચોખા સંશોધન કેન્દ્ર. ત્યાર પછી તમાકુ સંશોધન કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? તો ધર્મજ ખાતે. તો ધર્મજ ક્યાં આવેલું છે? આણંદ જિલ્લામાં.
ત્યાર પછી ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર, તો એ આવેલું છે ગોધરા ખાતે. ત્યાર પછી રાજઘાટ પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો બેતવા નદી પર. બેતવા નદી આવેલી છે મધ્યપ્રદેશમાં. ત્યાર પછી રાણા પ્રતાપ સાગર બંધ કઈ નદી પર આવેલો છે? તો ચંબલ નદી પર. તો ચંબલ નદી આવેલી છે રાજસ્થાનમાં. ત્યાર પછી કૃષ્ણરાજા સાગર ડેમ કઈ નદી પર આવેલો છે? તો કાવેરી નદી પર, કર્ણાટક. ત્યાર પછી નિઝામ સાગર ડેમ, તો એ આવશે મંજીરા નદી, અને એ મંજીરા નદી આવેલી છે તેલંગાણામાં. ત્યાર પછી ભારતમાં તમાકુ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો દ્વિતીય એટલે કે બીજો. ત્યાં ભારતમાં ચિરોડીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ, તો ત્રીજો. ત્યાર પછી ભારતમાં સોડા એશના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ પ્રથમ. ત્યાર પછી પીળી ક્રાંતિ શેના ઉત્પાદન સાથે સંબંધિત છે? તો તેલીબિયાના ઉત્પાદન માટે. ત્યાર પછી લાલ ક્રાંતિ શેના ઉત્પાદન સાથે હતી? તો કે તે ટામેટા ઉત્પાદન. ત્યાર પછી સિલ્વર ક્રાંતિ શેના ઉત્પાદન સાથે જોડાયેલી છે? તો કે ઈંડા ઉત્પાદન. ત્યાર પછી કેંગા પરમાણુ મથક ક્યાં આવેલું છે? તો તેમાં જ આવશે કર્ણાટક ખાતે. ત્યાર પછી કુડનકુલમ પરમાણુ મથક ક્યાં આવેલું છે? તો તમિલનાડુમાં. ત્યાર પછી કલ્પકમ પરમાણુ મથક, એ પણ તમિલનાડુમાં. અને ત્યાર પછી કોવાટઠા પરમાણુ મથક, એ આંધ્રપ્રદેશમાં. ત્યાર પછી ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી મળી આવ્યું હતું? તો ભારતની અંદર સૌપ્રથમ ખનિજ તેલ મળી આવ્યું હતું દિગ્બોય જિલ્લો, જે આસામ રાજ્યમાં આવેલો છે. ત્યાર પછી ભારતનું સૌપ્રથમ પરમાણુ રિએક્ટર કયું છે? તો અપ્સરા, જે મુંબઈ ખાતે આવેલું છે. ત્યાર પછી ધાન્ય પાકો કયા કયા છે? તો કે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર અને જવ, જેને ધાન્ય પાકો કહેવામાં આવે છે. અને રોકડિયા પાકો કયા કયા છે? તો તમાકુ, શેરડી, ચા, બટાટા, કોફી, કપાસ અને શણ, જે રોકડિયા પાકો છે. તો તેલીબિયા પાકો કયા કયા છે? તો કે મગફળો, તલ, સૂર્યમુખી, રાઈ, સોયાબીન અને એરંડા. ત્યાર પછી ગુજરાતનું પ્રથમ વિન્ડ ફાર્મ કયું છે? તો કચ્છ ખાતે આવેલું માંડવી. ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયું છે? તો કે લાંબા, જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. ત્યાર પછી સૌર ઉર્જાનો સૌથી મોટો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો કે પાટણના ચારણકા ખાતે. ત્યાર પછી ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? 32,87,263 ચોરસ કિલોમીટર, જે ટોટલ ભારતનું ક્ષેત્રફળ છે. ત્યાર પછી વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? તો ગોવા. ત્યાર પછી ઊનની બનાવટો પર શેની નિશાની હોય છે? તો વૂલ માર્કની. ત્યાર પછી સોના ચાંદીની બનાવટો પર શેની નિશાની હોય છે? તો હોલમાર્કની. અને ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, 100મો પ્રશ્ન, કે ઘર વપરાશની વસ્તુઓ પર શેની નિશાની હોય છે? તો ISIની. તો મિત્રો, આ આપણે ડોઝ સિરીઝમાં પાર્ટ 3 જોયો, જેમાં સબ્જેક્ટ હતો ગુજરાતની ભૂગોળ. તો ગુજરાતની ભૂગોળના કેટલાક બેઝિક ક્વેશ્ચન અને કેટલાક અટપટા ક્વેશ્ચન જે આવે છે, એ આપણે અહીંયા જોયા. આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે અને હવે પૂછાઈ પણ શકે છે, બરાબર. તો એવી પ્રિપેરેશન સાથે આપણે આ વિડીયો સિરીઝ ચાલુ રાખી છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અહીં સુધી તમે જોયો હોય તો વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમને અવનવું મટીરિયલ તમને મળતું રહેશે. અને આ વિડીયોની PDF ફાઇલ, આ વિડીયોની અને ડોઝ 2ની PDF, બરાબર, એ તમને આપણે એપ્લિકેશન ઉપર મળી જશે. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રી સ્ટડી મટીરિયલમાં જશો એટલે તમને આ બંને PDF મળી જશે. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.